છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તે માટે સરકાર વિવિધ યોજનાઓ બનાવે છે, પરંતુ ઘણી જગ્યાએ યોજનાઓ ભ્રષ્ટાચારની ખાણ બની જતી હોય છે। પંચમહાલ જિલ્લામાં પણ આવું જ કંઈક સામે આવ્યું છે। જિલ્લામાં નલ સે જલ યોજનાની કામગીરી સામે જિલ્લા પંચાયતના દંડકે ગંભીર આક્ષેપ કર્યા છે। જિલ્લા પંચાયતના દંડક અરવિંદસિંહ પરમારનો આક્ષેપ છે કે નલ સે જલ યોજનામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ગેરરીતિ આચરવામાં આવી છે। ખોટો સર્વે કરવામાં આવ્યો છે અને નક્કર કામગીરી કરવામાં નથી આવી। પાણીના સ્ત્રોત વિના જ પાણીની પાઇપલાઇન નાખી દેવાય છે, જેના કારણે કેટલાક ગામોમાં હજુ પણ નળથી જળ યોજનાનો લાભ પહોંચ્યો નથી। આ મામલે તેમણે પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા અને સચિવને પત્ર લખીને વિજિલન્સ તપાસની માંગ કરી છે। આ લોકોએ દરેક ગ્રામ પંચાયતમાં જઈ કોન્ટ્રાક્ટરોના અધિકારીઓ સાથે મિલીભગત થઈ ગામની અંદર કે તમારે નલ સે જલ યોજના આવી ગઈ છે, તમારું ગામ પસંદ થઈ ગયું છે અને એમ કરીને એમણે પહેલાં પાઇપલાઇનો દબાવવાનું કામ શરૂ કર્યું। પાઇપલાઇનનો દબાવવા માટે સરકારશ્રીના નિયમ મુજબ 3 ફૂટ ઊંડી પાઇપલાઇન દબાવવાની હતી, એની ચકલીઓ પણ મૂકવાની હતી, એના વાલ પણ મૂકવાના હતા, પરંતુ એમણે આ કોઈ પણ પ્રકારે કશું કર્યું નથી।